નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બંધારણના જે લેક્ચર ચાલુ કરેલ છે તો એની અંદર આજે બંધારણનો ઉદ્ભવ, વિકાસ અને તેની લાક્ષણિકતાઓ એનો ભાગ નંબર 2 આજે આપણે ભણવાના છે। તો એની અંદર ગઈકાલે આપણે જોઈ લીધું કે આના ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતાની અંદર 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી કરી અને જે આપણે 1919નો જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ જે અધિનિયમ છે ત્યાં સુધીની તમામે તમામ ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરી લીધી છે। હવે પછી 1935નો જે અધિનિયમ છે ત્યારથી લઈ અને ભારત દેશનું જે બંધારણ અમલમાં આવે છે ત્યાં સુધીની તમામે તમામ ચર્ચા કરીશું। અને ત્યારબાદ જે બંધારણની જે લક્ષણો જે છે, આપણું બંધારણ કેવા પ્રકારનું છે તો એની જે લાક્ષણિકતાઓ છે એ પણ આજે જોઈ લઈશું। તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ। તો અહીં છે ભારત સરકાર અધિનિયમ 1935। તો એની અંદર હવે ખાસ જો આપણા બંધારણની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ જો કોઈ અધિનિયમ હોય તો એ કયો છે 1935નો। કારણ કે એવું કહેવાય છે કે બંધારણની અંદર લગભગ મોટા ભાગની જે બાબતો છે એ તમામે તમામ બાબતો કોની અંદરથી કવર કરી લેવામાં આવી છે તો ભારત સરકાર અધિનિયમ 1935ની અંદરથી। તો સૌથી મહત્ત્વપૂર્ણ કાયદો છે। આની મુખ્ય જોગવાઈઓ શું હતી તો કે અખિલ ભારતીય સંઘીય વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। એટલે શું કીધું કે અખિલ ભારતીય સંઘીય જે વ્યવસ્થા છે એનો ઉલ્લેખ ક્યાંથી, એટલે કે જે આપણો સંઘવાળો જે ઉલ્લેખ છે એ કોની અંદરથી લેવામાં આવેલ છે તો કે ભારત સરકાર અધિનિયમ 1935ની અંદર। ત્યારબાદ છે પ્રાંતીય સ્વાયત્તતા। પ્રાંતીય એટલે કે જે પ્રાંતો જે છે એ બધાને પ્રાંતીય જે સ્વાયત્તતા, જે સ્વતંત્રતા જે કહેવાય એ કોની અંદરથી આપવામાં આવી છે તો ભારત સરકાર અધિનિયમ 1935ની અંદરથી લેવામાં આવી છે। ત્યારબાદ છે પ્રાંતમાં દ્વિશાસન સમાપ્ત। હવે જે 1919ના એક્ટની અંદર જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ છે એની અંદર જે પ્રાંતની અંદર દ્વિશાસન જે પ્રણાલી જે શરૂ થઈ હતી એ હવે આ અધિનિયમની અંદર શું કરી દેવામાં આવે છે તો કે સમાપ્ત કરી દેવામાં આવે છે। અને એ જ પ્રણાલી ક્યાં લાગુ કરી દેવામાં આવે છે તો કે કેન્દ્રની અંદર લાગુ કરવામાં આવે છે। તો પ્રાંતોની અંદર સમાપ્ત થાય છે અને કેન્દ્રમાં દ્વિશાસન લાગુ કરે છે, પરંતુ એ સમયે અમલમાં આવતું નથી। હાલ જો કહે તો ક્યાંથી લીધેલ છે તો 1935ના ભારત સરકાર અધિનિયમમાંથી। ત્યારબાદ મુખ્ય મુદ્દો છે ફેડરલ કોર્ટની સ્થાપના। ક્યારે? 1937ની અંદર। એ વખતે કોણ હતા? જો ફેડરલ કોર્ટની સ્થાપના 1937ની અંદર કે થાય છે અને એક્ટ કયો હતો? 1935નો એક્ટ હતો। એની અંદર ચીફ જસ્ટિસ કે તો કોણ હતા? સર મોરિસ ગ્વેયર હતા। ત્યારબાદ છે આરબીઆઈની સ્થાપના થાય છે। તો 1935નો જે અધિનિયમ છે એ મુજબ જ, એટલે કે એક્ટ એની 1934નો એક એક્ટ આવે છે એ 1934ના એક્ટ મુજબ 1935ની અંદર એની સ્થાપના થાય છે। કયો કમિશન આવે છે તો કે યંગ હિલ્ટન કમિશન। તો યંગ હિલ્ટન આયોગ જે છે એની ભલામણથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવે છે। એની અંદર જો તમને એક્ટ પૂછે તો કે 1934નો એક્ટ છે, પરંતુ જો સ્થાપના પૂછે તો 1 એપ્રિલ 1935ની અંદર એની સ્થાપના કરવામાં આવે છે। આની અંદર જો ફર્સ્ટ ગવર્નર પૂછે તો કોણ હતા? સર ઓસ્બોર્ન સ્મિથ હતા। તો આરબીઆઈના સૌપ્રથમ ગવર્નર કોણ હતા? સર ઓસ્બોર્ન સ્મિથ હતા। ત્યારબાદ છે આજના બંધારણના ઘણા આધાર અહીંથી લેવાયા છે। કયા કયા? સૌપ્રથમ તો છે તો કે 3 સૂચિઓ, એટલે કે જે આપણે સૂચિઓ છે, કઈ કઈ સૂચિ તો કે યાદી, જે 3 યાદી કહેવામાં આવે ને એ, કે એક સંઘ યાદી, પછી રાજ્ય યાદી અને એક સમવર્તી યાદી એટલે કે સંયુક્ત યાદી। આ 3 ક્યાંથી લેવામાં આવી છે તો કે ભારત સરકાર અધિનિયમ 1935ની અંદરથી। આ વેરી મોસ્ટ આઈએમપી છે। સંઘ સૂચિની અંદર કેટલા વિષયો હતા તો કે 59 વિષયો હતા। રાજ્ય સૂચિની અંદર 54 વિષયો અને સંયુક્ત સૂચિની અંદર 36 વિષય। તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે હવે તાજેતરની અંદર વર્તમાનમાં આ 3 જે સૂચિ છે એની અંદર કયા વિષયો છે એ પણ તમારે નોંધી લેવાનું છે। તો 3 યાદીની અંદર જે વિષયો કહેવામાં આવે તો સંઘ સૂચિની અંદર કેટલા હતા? 59, રાજ્ય સૂચિની અંદર 54 અને સંયુક્ત સૂચિની અંદર કે તો 36 વિષયો હતા। પરંતુ આ જ વિષયો જ્યારે આપણો બંધારણ અમલમાં આવ્યો ત્યારે પણ એની સંખ્યા ચેન્જ થઈ ગઈ હતી। કેટલી હતી તો કે જે સંઘ સૂચિના વિષયો છે એ કેટલા થઈ ગયા હતા તો કે 97, પછી રાજ્ય સૂચિના જે વિષયો છે એ કેટલા થઈ ગયા તો કે 66, અને ત્યારબાદ છે સંયુક્ત સૂચિ તો એની અંદર એ 1935નો જે અધિનિયમ છે એની અંદર 36 વિષયો હતા। જ્યારે બંધારણ અમલમાં આવ્યું એ વખતે કેટલા હતા તો કે 47। તો 97, 66 અને 47 એટલા પણ યાદ રાખવાના છે તમારે। અને
ખાસ તો મેં તમને કીધું એ કે તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે વર્તમાનમાં પણ ચેન્જ થયેલ છે. જે 97 હતા એની જગ્યાએ પણ બદલાયેલ છે. 66 અને 47 તો આ 3 જગ્યાએ નવા વર્તમાનની અંદર, કેમ કે એટલી તો લગભગ તમને ખબર જ હશે, તમે બંધારણ વાંચતા હશો તો આ 3 સૂચિના અંદર વિષયો ઘણી વખત પૂછાય છે. તો વર્તમાનમાં કયા છે તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ત્યારબાદ મુખ્ય જોગવાઈ શું હતી? તો કે બર્મા એટલે કે જે મ્યાનમાર છે એ મ્યાનમારને ભારતથી અલગ કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? તો 1937ની અંદર. તો મ્યાનમારને ભારતથી અલગ કરવામાં આવે છે. પછી ભારત પરિષદનો શું થાય છે? તો કે અંત થાય છે. જે ભારત પરિષદની જે રચના કરવામાં આવી હતી એની અંદર ભારત સચિવ જે એના મુખ્ય હતા, તો એનું પણ હવે શું થાય છે? તો કે અંત થાય છે. ત્યારબાદ આ એક્ટ લાગુ ક્યારે થાય છે? તો કે 1 એપ્રિલ 1937, એટલે કે 1935નો જે એક્ટ બનેલ છે એ લાગુ ક્યારે થાય છે? તો 1937ની અંદર લાગુ થાય છે. આ અધિનિયમને જવાહરલાલ નહેરુએ કીધું હતું કે એક એવી કાર કે જેને બ્રેક તો છે પણ એન્જિન નથી. એટલે જવાહરલાલ નહેરુએ આ જે અધિનિયમ જે છે 1935નો જે અધિનિયમ, એને શું કીધું છે કે એક એવી કાર છે કે જેને બ્રેક તો છે પરંતુ એન્જિન નથી. એટલે કે એને બ્રેક તો લાગે છે, જે કરવો હોય ફેરફાર કરી શકાય, પરંતુ એનો મુખ્ય ટાંચો નથી. એટલે કે હજી એની અંદર મુખ્ય બંધારણ હોય એવું નથી. એટલે કે મુખ્ય જેની જરૂર છે એની અંદર નથી. તો બહારના પાર્ટ છે પરંતુ જે અંદરની જે જરૂર છે એ નથી. તો 1935નો જે અધિનિયમ છે એની જેટલી પણ જોગવાઈ છે એ ખાસ જોઈ લેજો. આપણે એમ તો ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે, પરંતુ પરીક્ષાની અંદર જેટલી આપણે ઇમ્પોર્ટન્ટ છે એ લઈ લીધી છે. ત્યારબાદ શું થાય છે? તો કે 1935નો જે અધિનિયમ આવે છે, ત્યારબાદ 1939ની અંદર બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. હવે આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ક્યારે હોય છે? 1939થી 1944-45નો કંઈક સમયગાળો છે. તો આ જે બીજું વિશ્વયુદ્ધ ચાલે છે એની અંદર એ સમયગાળા દરમિયાન જ 1940ની અંદર ઓગસ્ટ પ્રસ્તાવ આવે છે. હવે ઓગસ્ટ પ્રસ્તાવની અંદર શું હોય છે? તો કે ભારતીયોની સંમતિ વિના બંધારણ નહીં. એટલે કે એની અંદર શું કહેવામાં આવે કે ભારતીયોની સંમતિ વિના બંધારણ બનાવવામાં નહીં આવે અને અલ્પસંખ્યકોની પણ શું કરવામાં આવશે? તો કે સુરક્ષા કરવામાં આવશે. ત્યારબાદ આવે છે ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન 1942ની અંદર આવે છે. હવે એની અંદર આ ક્રિપ્સ મિશન કોણ લાવે છે? તો કે સ્ટાફોર્ડ ક્રિપ્સ જે હોય છે એના, આપણે તો ક્રિપ્સ જ યાદ રાખવાનું, ક્રિપ્સ મિશન ઉપરથી જે ક્રિપ્સ હોય છે એના શું હોય છે? અધ્યક્ષ હોય છે. હવે એ વખતે વાઇસરોય કોણ હોય છે? તો કે લિન લિથગો. હવે લિન લિથગો છે તો આપણે એક ધ્યાન રાખવાનું કે હિન્દ છોડો આંદોલન જે હોય છે ક્યારે થાય છે? 1942ની અંદર. તો આ હિન્દ છોડો આંદોલન જે હોય છે એ વખતે પણ, અને આ પણ ક્રિપ્સ મિશન પણ ક્યારે છે? 1942ની અંદર. તો એ વખતે વાઇસરોય કોણ હોય છે? તો કે લિન લિથગો. જો યાદ ન રહે તો એના માટે ટ્રીક આપું છું કે હિન્દ છોડો એટલે કે અહીંથી જતા રહો, એટલે કે ગો. આપણે કહીએ છીએ ને કે ગો, એટલે કે લિન લિથ ગો, એટલે કે અહીંથી જતા રહો, ગો. એટલે એના ઉપરથી તમારે યાદ રાખવાનું કે હિન્દ છોડો આંદોલનની અંદર કેમ તો વાઇસરોય કોણ હતા? તો કે લિન લિથગો હતા. ત્યારબાદ એ સમય પીએમ કે તો કોણ હતા? તો કે ચર્ચિલ હતા. તો જે જે ઇંગ્લેન્ડના જે પીએમ કે તો એ પીએમ પ્રધાનમંત્રી કોણ હતા? તો કે ચર્ચિલ હતા એ વખતે. કારણ કે ભારત ઉપર તો હવે એ વખતે કોનું રાજ હતું? તો ઇંગ્લેન્ડનું, યુકેનું રાજ હતું. તો એ સમયે આપણે પીએમ ભારતના નહીં પરંતુ કોના યાદ રાખવાના છે? ઇંગ્લેન્ડના. તો વાઇસરોય, પીએમ અને આ મિશન કોણ લાવે છે? તો એ પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ એની અંદર પ્રસ્તાવ શું હોય છે? તો કે યુદ્ધ પછી બંધારણ સભાનું નિર્માણ કરવામાં આવશે. હવે લોકોની માંગ શું હતી? તો કે ભાઈ કે જ્યારે ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો એની અંદર શું હોય છે? તો કે ભારતીયોની સંમતિ વિના બંધારણ નહીં બને અને અલ્પસંખ્યકોને સુરક્ષા આપવામાં આવે. હવે એની અંદર પ્રસ્તાવ શું રાખવામાં આવશે સામે? તો કે યુદ્ધ પછી બંધારણ સભાનું નિર્માણ કરવામાં આવશે. લોકો શું કીધું? તો કે યુદ્ધ પૂરું થાય એના પછી બંધારણ સભાનું નિર્માણ કરવામાં આવશે અને પ્રાંતોને પણ અલગ થવાનો અધિકાર. એટલે એણે શું કીધું કે જો પ્રાંતોને ભારત સાથે રહેવું છે તો પણ છૂટ છે અને અલગ થવાનો પણ એમને અધિકાર છે. એટલે કે જે રીતે રહેવું હોય એ રીતે. કોંગ્રેસે આનો શું કર્યો? તો કે અસ્વીકાર કર્યો. ઓગસ્ટ પ્રસ્તાવ શું જાય છે? તો કે ફેલ જાય છે. એટલે કે ઓગસ્ટ પ્રસ્તાવનો એ શું કરે છે? તો કે અસ્વીકાર કરે છે. ત્યારબાદ છે ગાંધીજીએ આને પોસ્ટ ડેટેડ ચેક કીધું છે. શું કીધું છે? તો કે પોસ્ટ ડેટેડ ચેક, એટલે કે તારીખ વિહોણો જે ચેક કહેવાય ને, તારીખ પૂરી થયેલી, તો એ પોસ્ટ ડેટેડ ચેક પોતે કહે છે. 1945ની અંદર બીજો વિશ્વયુદ્ધ પૂરો થાય છે. ઇંગ્લેન્ડમાં સરકાર બદલાય છે અને લેબર પાર્ટી આવે છે. હવે જુઓ, જ્યારે 1945ની અંદર જ્યારે બીજો વિશ્વયુદ્ધ પૂરો થાય તો એ વખતે ઇંગ્લેન્ડમાં સરકાર બદલાય છે. હવે એ સરકાર બદલાય એટલે કે સ્વાભાવિક છે કે પાર્ટી આખી બદલવાની જ છે. તો લેબર પાર્ટી આવે છે અને એના પીએમ કોણ હોય છે? તો કે ઇટલી. તો એટલી વાર જે ચર્ચિલ હતા એ ચર્ચિલ નીકળી અને હવે નવા પીએમ કોણ બને છે? તો કે ઇટલી એના પીએમ બને છે.
હવે એટલી કહો કે એટલી કહો, એનું નામ જ અમુક જગ્યાએ એટલી લખેલું હોય, અમુક જગ્યાએ એટલી લખેલું હોય. હવે એટલીના મતે ભારતનું બંધારણ ઘડવા માટે એક બંધારણ સભા હોવી જોઈએ. તેથી તે કેબિનેટ મિશનને ભારત મોકલે છે. હવે એ શું કરે છે? તો એમના મતે એમ કે જો ભારતનું બંધારણ ઘડવું હોય તો કોઈ એક વ્યક્તિથી તો ઘડાય નહીં. તો એના માટે શું કરવું પડશે? તો કે આપણે એક બંધારણ સભા રચવી પડશે. અને બંધારણ સભા એ લોકોને એક જાતનો એવું શું અંદર એટલો અહમ હતો કે ભાઈ ભારતના લોકોની અંદર કે એવી કોઈ કે બુદ્ધિ કે એટલું કહેવાનો મતલબ કે એની અંદર એટલો પાવર નથી કે એ લોકો બંધારણ ઘડી શકે. એટલા માટે કરીને એ લોકો શું કરે? તો કે ત્યાંથી લોકો મોકલતા. એટલે એક મિશન મોકલે છે ભારતની અંદર. કયું મિશન? તો કે કેબિનેટ મિશન. કેબિનેટ મિશન ક્યારે આવે છે? 1946ની અંદર. આ મિશનો જેટલા છે એ બધાની સાલ યાદ રાખજો. જે સાયમન કમિશન જે આવે છે ક્યારે 1927માં બને છે અને 1928ની અંદર ભારત આવે. ત્યારબાદ ઓગસ્ટ પ્રસ્તાવ છે 1940માં. ક્રિપ્સ મિશન છે 42 વાળો. ત્યારબાદ કેબિનેટ મિશન. આ બધા જ જે મિશન છે એ તમામે તમામ યાદ રાખવાના છે. તો જે આગળ આપણે જોઈ ગયા કે જે આ ક્રિપ્સ મિશન આવ્યો, જે કોણ હતા? સ્ટેફર્ડ ક્રિપ્સ. હવે આ જ વ્યક્તિ છે એની અંદર પણ હોય છે. કોની અંદર? તો કે કેબિનેટ મિશનની અંદર. હવે કેબિનેટ મિશનની અંદર કેટલા હોય છે? તો કે 3 સભ્યો હોય છે. તો આપણે એમ યાદ રાખવાનું કેબિનેટ મિશન જે છે એ પાસ થઈ જાય છે. શું થઈ જાય છે? પાસ. તો પાસ ઉપરથી શું યાદ રાખવાનું? પેન્થિક લોરેસ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. એટલે કે એસ ઉપરથી સ્ટેફર્ડ ક્રિપ્સ ને એ ઉપરથી એવી એલેક્ઝાન્ડર અને સર પેન્થિક લોરેસ. તો જે પેન્થિક લોરેસ હોય છે એ આના કેબિનેટ મિશનના શું હોય છે? તો કે અધ્યક્ષ હોય છે. ખાસ તો આમ તો એક વ્યક્તિ ખાસ તમારે યાદ રાખવાનું કયા પેન્થિક લોરેસ જે એના અધ્યક્ષ હોય છે. પરંતુ હવે ક્યાંક સાથેના 2 વ્યક્તિઓ જે આવનાર છે એ પણ પૂછી લે છે. તો આપણે તો કેબિનેટ મિશન પાસ થયો એટલું યાદ રાખવાનું. ક્યારે? 1946ની અંદર. તો એની અંદર મુખ્ય જોગવાઈ શું કરવામાં આવી છે? તો કે બંધારણ સભાની રચના કરવામાં આવશે. એટલે એ લોકોએ શું કર્યું હતું? બંધારણ સભાની રચના. પાકિસ્તાનની માંગ અસ્વીકાર. એટલે કે પાકિસ્તાન જે અલગ પાકિસ્તાનની જે માંગ કરવામાં આવે છે એનું શું કરવામાં આવે છે? તો કે અસ્વીકાર કરવામાં આવે છે. અને શું કીધું? કે ભારત કેવો રહેશે? તો કે સંઘીય. હવે આગળનાની અંદર શું કીધું હતું? કે જે રાજ્યો જે છે, પ્રાંતો જે છે એને અલગ રહેવાનો અધિકાર હતો. અહીં શું કીધું? કે ભારત કેવું રહેશે? તો કે સંઘીય રહેશે. એટલે કે સંઘીયનો મતલબ શું? તો કે ભારત જે મુખ્ય જે નિર્ણય છે કોના હાથમાં હશે? તો કે કેન્દ્રના. એટલે કે રાજ્યોનો જે મેળવી અને જે સંઘ કહેવાય એ ભારતની અંદર એ વ્યવસ્થા છે. ત્યારબાદ બંધારણ સભાનું નિર્માણ કરવામાં આવે છે. તો આ પ્રશ્ન પૂછી શકાય કયા મિશનના આધારે? તો કે કેબિનેટ મિશનના આધારે. હવે બંધારણ સભાનું નિર્માણ થાય છે ક્યારે? તો કે 1946ની અંદર આની રચના કરવામાં આવે છે. કુલ સભ્યો એટલે કુલ સભ્યો પૂછે અથવા તો કુલ સીટો કેટલી હતી? 389 હતી. હવે 389 જે સીટ છે એની અંદરથી 296 સભ્યો જે હોય છે એ બ્રિટિશ ભારતીય પ્રાંતના હોય છે. અને 4 જે સભ્યો જે 4 સીટો હોય છે કોની હોય છે? તો કે ચીફ કમિશનરી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે જે બ્રિટિશ ભારતીયના જે 11 પ્રાંતો છે એની અંદરથી 296 સભ્યો લેવામાં, એની અંદરથી અમુક સભ્યો લેવામાં આવે છે. અને જે 4 જે કમિશનરી જે છે એ ચૂંટાયેલા સભ્યો લેવામાં આવે છે. ટોટલ એની અંદરથી કેટલા સભ્યો નીકળશે? તો 296 હશે. હવે 296ની અંદર 208 તો કોંગ્રેસવાળા હોય છે, 73 મુસ્લિમ લોકો હોય છે અને 15 કોણ હોય છે? તો કે અન્ય હોય છે. તો આવી રીતે 296માંથી 208 આ કોંગ્રેસના સભ્યો ખાસ પૂછાય છે. એક વખત આ મુસ્લિમવાળો પ્રશ્ન પૂછાઈ ગયો કે કેબિનેટ મિશન જે બંધારણ સભા જે રચાઈ એની અંદર મુસ્લિમોની સંખ્યા કેટલી હતી? તો કેટલી આવશે? 73. તો 208 કોંગ્રેસવાસી એટલે કોંગ્રેસ હતા જે લોકો હતા એ 208 કોંગ્રેસની સીટો હતી, 73 મુસ્લિમો અને 15 અન્ય હતા. ત્યારબાદ જે મુસ્લિમોથી આ હાર સહન ન થઈ એટલે કે મુસ્લિમોને થયું કે હવે જુઓ કોંગ્રેસની સીટો કેટલી છે? 208 છે અને મુસ્લિમોની સીટો કેટલી છે? તો કે 73 છે. તો સ્વાભાવિક છે કે એમની હાર તો થવાની જ છે, ઓછા વોટ છે એટલે. તો હવે જે મુસ્લિમો છે એનાથી આ હાર સહન નથી થતી અને એના માટે કરી અને 16 ઓગસ્ટ 1946ને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવે છે. એ લોકો શું કરે છે? તો કે 16 ઓગસ્ટનો દિવસ જે છે એ દિવસે કાર્યવાહી કે કરવામાં આવશે એટલે કે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે એ લોકો રજૂ કરે છે. તો હવે આપણે જોયું કે 296 જે સભ્યો છે, જે કેટલા 389 સભ્યો લેવાના હતા, 389 સીટો છે. એમ 296 સીટો જે છે એ તો કે જે બ્રિટિશ ભારતીય 11 પ્રાંત છે એ અને ચીફ કમિશનર 4 જે ચીફ કમિશનરી છે એની અંદરથી લેવાના છે. બાકીના જે 93 સભ્યો છે એ કયા હશે? તો કે દેશી રજવાડા જે છે એ હશે. એટલે કે ત્યાંના રાજાઓ જે કે નિમાયેલા હશે, ચૂંટાયેલા હોય નહીં. કારણ કે રાજાઓ સ્વાભાવિક છે કે પહેલાં જે હતું વંશાનુગતને આ ટાઈપનું હતું, કંઈ એવું ચૂંટણીનું હતું નહીં. તો જે રજવાડા છે, જે રાજાઓ એ કેવા હશે? તો કે નિમાયેલા હશે. તો 93 સભ્ય દેશી રજવાડામાંથી લેવામાં આવશે.
આમ કરીને ટોટલ 389 સીટો ભરવાની હતી. બંધારણ સભામાં કુલ 15 મહિલાઓ હતી. એમાં એકમાત્ર મુસ્લિમ મહિલા કોણ હતા? બેગમ રાજાજ રસૂલ. તો આ પણ યાદ રાખવાનું છે કે બંધારણ સભામાં કુલ 15 મહિલાઓ હોય છે. એની અંદર મુસ્લિમ મહિલા તમારે ખાસ યાદ રાખવાની છે. કદાચ એકમાત્ર હતી એટલે પૂછી શકે કે મુસ્લિમ મહિલા કોણ હતા? તો કે બેગમ રાજાજ રસૂલ કે અજાજ રસૂલ એવું કંઈક નામ છે. તો આ પણ તમે જોઈ લેજો. અમુક જગ્યાએ રાજાજ રસૂલ લખેલું છે, અજાજ રસૂલ આવશે જે હોય તે. તો આ મુસ્લિમ મહિલા તમારે રસૂલ યાદ રાખવાનું છે, બેગમ રસૂલ જે હતા એ રહ્યા. ત્યારબાદ છે મહાત્મા ગાંધી બંધારણ સભામાં હાજર નહોતા. આ ખાસ ધ્યાન રાખજો. મેઇન વસ્તુ શું છે કે બંધારણ સભાની અંદર આમ જો પૂછે તો આપણને ખબર છે કે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ એવા જે મહાન જે નેતાઓ હતા એ તમામ હાજર હતા. પરંતુ ખાસ અને મહત્વનો પોઈન્ટ શું છે કે મહાત્મા ગાંધી જે છે એ બંધારણ સભાની અંદર હાજર રહેતા નથી. હવે આની સૌ પ્રથમ જે બેઠક છે એ ક્યારે યોજાય છે? તો કે 9 ડિસેમ્બર 1946ની અંદર બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક યોજાય છે. ક્યાં? તો એની અંદર મુખ્ય પોઈન્ટ શું છે? તો કે હૈદરાબાદ રિયાસતે એની અંદર ભાગ લીધો નહોતો. એટલે કે હૈદરાબાદ જે રજવાડું છે એ આની અંદર ભાગ લેતો નથી. હવે જે પ્રથમ બેઠક છે એની અંદર આપણે મુખ્ય વ્યક્તિઓ જોઈ લઈએ. તો કે પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ની અંદર ભરાય છે. એમાં સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હોય છે? તો કે સચ્ચિદાનંદ સિંહા હોય છે. પરંતુ પોતે કેવા હોય છે? તો કે અસ્થાયી હોય છે. એ સૌથી વડીલ હોય છે અને એ અચાનક શું કહેવાય સભ્ય નક્કી થતા નથી. એટલે એ લોકો શું કરે છે? તો કે સચ્ચિદાનંદને જ શું બનાવી દે છે? તો કે એના અધ્યક્ષ બનાવી દે છે. અને એ સમય ઉપસભાપતિ કોણ હોય છે? તો કે ફ્રેન્ક એન્થની જે હોય છે એના ઉપસભાપતિ હોય છે. ત્યારબાદ ત્રીજી બેઠક ક્યારે યોજાય છે? તો કે 11 ડિસેમ્બર 1946ની અંદર. હવે જોજો, ઘણા જણ એવું કહે છે કે 9 ડિસેમ્બરે પહેલી બેઠક, 11 ડિસેમ્બરે બીજી બેઠક અને ત્યારબાદ જે 13 ડિસેમ્બર છે એટલે કે ત્રીજી બેઠક. પરંતુ એવું નથી. બેઠક તો રોજ યોજાતી હતી, પરંતુ જે મહત્વપૂર્ણ છે એ જ આપણે બંધારણની અંદર ભણાવવામાં આવે છે. જે 10 તારીખની કોઈ બેઠક છે, 11 તારીખની છે, 12 તારીખની છે, એની અંદર કોઈ પણ પ્રકારનો કંઈ નિર્ણય બીજે લેવાતા નથી. એના માટે કરીને એ બેઠકો ભણાવવામાં આવતી નથી. તો જુઓ, ત્રીજી બેઠક જે છે 11 ડિસેમ્બરે થાય છે 1946ની અંદર. પ્રથમ સ્થાયી અધ્યક્ષ હોય છે કોણ? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે આ ત્રીજી બેઠક કેમ મહત્વપૂર્ણ છે? તો એ વખતે સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવે છે. એ વખતે સ્થાયી અધ્યક્ષ કોણ હોય છે? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય છે. બંધારણ સભાના જો સલાહકાર આપણને પૂછે તો કોણ હોય છે? BN રાવ એટલે કે સર બેનિગલ નરસિંહ રાવ હોય છે. અને બંધારણ સભાના ઉપાધ્યક્ષ પૂછે તો કોણ હોય છે? HC મુખર્જી. તો આ 3 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ જોઈ લેજો. પ્રથમ સ્થાયી અધ્યક્ષ, સલાહકાર અને ઉપાધ્યક્ષ. આ વારંવાર કોઈક ને કોઈક પરીક્ષાની અંદર પૂછાય છે અને ક્લાસ 3 માટે તો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે 13 ડિસેમ્બર 1946ની અંદર. આ વેરી મોસ્ટ IMP પ્રશ્ન એટલા માટે છે કે આ પ્રશ્ન યુપીએસસીની અંદર પૂછાઈ ગયેલ છે. અને પ્રશ્ન એમ પૂછાયો હતો, એવું કંઈક વિધાનોવાળું હતું પણ ફિક્સ શું છે મને યાદ નહીં, પરંતુ એવો કંઈક પ્રશ્ન હતો કે જવાહરલાલ નહેરુજી ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરે છે એ બંધારણની કઈ બેઠકની અંદર કરે છે? એટલે બધાને એટલી તો ખબર હતી કે 13 ડિસેમ્બર. એટલે લોકો વિદ્યાર્થીઓ મોટા ભાગનાએ શું કર્યું? તો ખોટો જવાબ ટીક કર્યો છે, ત્રીજી બેઠક કર્યો છે. કેમ ત્રીજી બેઠક? તો કે એક 9 જાન્યુઆરીની, એક 11 જાન્યુઆરીની અને એક કઈ છે? તો કે એક 9 ડિસેમ્બર, એક 11 ડિસેમ્બર ને એક 13 ડિસેમ્બર. આવી રીતે એ લોકો કહે. એટલે આવી રીતનું જે એમના મગજમાં થયું એટલે 9, 11 અને 13 એટલે કે ત્રીજી બેઠક. પરંતુ હજી કહું છું, ખાસ યાદ રાખજો, જે 9 ડિસેમ્બરવાળી છે એ પ્રથમ બેઠક છે, 11 ડિસેમ્બરવાળી છે એ ત્રીજી બેઠક છે અને 13 ડિસેમ્બરવાળી છે કયા નંબરની બેઠક છે? તો કે 5મા નંબરની બેઠક. યુપીએસસીએ આ જવાબ માન્ય રાખ્યો હતો એટલા માટે. બાકી ઘણી બધી બુકોમાં અમુકમાં ત્રીજી બેઠક પણ આપેલું છે કે ત્રીજી બેઠક, પરંતુ યુપીએસસી જે જવાબ માન્ય રાખ્યો છે એ મેં તમારી આગળ રજૂ કર્યો છે. તો જવાહરલાલ નહેરુ ઉદ્દેશ્ય પ્રસ્તાવના લાવે છે જે 22 જાન્યુઆરી 1947નો પારિત કરવામાં આવે છે. અને આ જે પ્રસ્તાવ આગળ જઈને ભારતની પ્રસ્તાવના બને છે, એટલે કે આમુખ બને છે. હવે 13 ડિસેમ્બરના દિવસે જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. એ પોતે લાવે છે અને 22 જાન્યુઆરી 1947ના રોજ એ પ્રસ્તાવ શું થઈ જાય છે? તો કે પારિત થઈ જાય છે. 1946માં લાવે છે, 22 જાન્યુઆરી 1947માં પારિત થાય છે અને એ જ જે પ્રસ્તાવ જે હોય છે એ જ આગળ જઈને શું બની છે? ભારતની પ્રસ્તાવના. એટલે કે આપણો જે હાલનો આમુખ છે એ આમુખમાં કન્વર્ટ થાય છે. તો એ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ છે મહત્વપૂર્ણ કેટલાક તથ્યો જોઈ લઈએ. હવે આપણે ઉદ્ભવને વિકાસને તો જોઈ લીધું,
પણ આ વિકાસની ઉદ્ભવ અને વિકાસની અંદર જ આવે છે. જે મહત્વપૂર્ણ બાબતો છે તો અમુક પોઈન્ટ જોઈ લઈએ કે બંધારણ સભા એનું પહેલું સત્ર કે તો ક્યારે આવશે? 9 ડિસેમ્બર 1946 થી 23 ડિસેમ્બર 1946. જુઓ, બેઠક નથી, સત્ર કીધું છે, ખાસ ધ્યાન રાખજો. શું કીધું છે? તો સત્ર કીધું છે. તો સૌપ્રથમ સત્ર કે તો 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 1946 સુધીનો જે સત્ર છે પ્રથમ સત્ર છે. 12મું સત્ર એટલે કે છેલ્લું જે સત્ર જે છે એ 24 જાન્યુઆરી 1950ના દિવસે ભરાય છે, અંતિમ હોય છે. તિરંગો જે આપણો જે કહેવામાં આવે છે ધ્વજ, તો એ 22 જુલાઈ 1947 જે રાષ્ટ્રીય ધ્વજ અપનાવ્યો. તિરંગો 22 જુલાઈ 1947ના દિવસે રાષ્ટ્રીય ધ્વજ અપનાવવામાં આવ્યો છે. હવે એની અંદર પ્રારૂપ સમિતિ જે છે 29 ઓગસ્ટ 1947ની અંદર પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવે છે. શા માટે? તો કે બંધારણ ઘડવા માટે, એટલે બંધારણ માટે કરી અને પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવે છે. એટલે કે મુસદ્દો તૈયાર, આપણે જે પ્રસ્તાવના કહીએ છીએ ને બંધારણની, તો એ બંધારણની જે પ્રસ્તાવનાનો જે મુસદ્દો તૈયાર કરવા માટે કરી અને આ સમિતિની રચના કરવામાં આવે છે. હવે આ સમિતિની અંદર એક તો તમારે તારીખ ખાસ યાદ રાખવાની છે અને એના અધ્યક્ષ કોણ હતા તો એ ખાસ યાદ રાખવાનું છે. તો પ્રારૂપ સમિતિ જે છે એના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય છે. 29 ઓગસ્ટ 1947ના દિવસે આની રચના કરવામાં આવે છે. હવે આની અંદર 1+6 સભ્યો, એનો મતલબ કે એક તો મુખ્ય કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, અને એના સિવાયના 6 સભ્યો હતા. તો હવે પ્રશ્નો એવા પણ પૂછાવા માંડ્યા છે કે આ નીચેનામાંથી કોનો સમાવેશ પ્રારૂપ સમિતિની અંદર થતો નથી? પહેલાં તો કદાચ એવો પ્રશ્ન પૂછાતો પ્રારૂપ સમિતિના અધ્યક્ષ, આ તો પ્રશ્ન કેટલી વખત પૂછાઈ ગયો છે, પરંતુ હવે ટાઈપના પૂછાય છે. તો આપણે સાથે સાથે તમારે જો તૈયાર કરવા હોય તો આપણે સાથે સાથે બીજા સભ્યો પણ લઈ લીધા છે. કયા? સૌપ્રથમ છે એન ગોપાલ સ્વામી આયંગર, ત્યારબાદ છે એન માધવારા, એટલે કે BL મિત્રના સ્થાને પોતે આવે છે. BL મિત્ર હોય છે પરંતુ એના સ્થાને કંઈક કારણોસર એ નથી આવી શકતા, તો એના માટે અથવા તો એમને કંઈક જેલ થાય છે કે એવું કંઈક થાય છે, કારણ કે એ વખતે જે દેશ છે આઝાદ થયો અને એવી કંઈક શરૂઆત હતી, એટલા માટે કરી કંઈક આંદોલનોના કારણે. ત્યારબાદ છે ડૉક્ટર KM મુનશી આવે છે. ત્યારબાદ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા અને TT કૃષ્ણામચારી હોય છે. કારણ કેમ TT કૃષ્ણામચારી આવે છે? તો કે DP ખેતાને હોય છે, એની મૃત્યુ થઈ જાય છે, એના કારણે કરીને એના સ્થાને કોણ આવે છે? તો TT કૃષ્ણામચારી. તો હવે તમને એવું થાય કે આ જે પ્રારૂપ સમિતિ છે તો એના સભ્યો યાદ રાખવા કઈ રીતે ખબર પડે કે કયા સભ્યો હતા? તો એના માટે પણ કરીને મેં એક ટ્રીક લાવી છે. એ ટ્રીકના આધારે એક ટ્રીક તમે યાદ મગજમાં બેસી જાય તો એ તમને ફટ દઈને ખબર પડી જશે કે ઓપ્શન ઉપરથી તમે ઉડાડી શકશો. ભલે આખું નામ યાદ ના રહે, પરંતુ ઓપ્શન ઉપરથી તમે ઉડાડી શકો. તો શું છે? તો કે આંબેડકર આएंगे માધવ મિત્ર और मुंशी कृष्ण के साथ. શું કીધું છે કે આંબેડકર આવશે. કેમ આવશે? તો કે માધવ મિત્ર અને મુંશી કૃષ્ણ સાથે. કેમ આવશે? તો ખેત ઉપર ગાય ચરાને, એટલે કે આપણું જે ખેતર છે એમાં ગાય ચરાવવા આવશે. તો તમારે આમ યાદ રાખવાનું, આંબેડકર આएंगे માધવ મિત્ર और मुंशी कृष्ण के साथ, खेत पे गाय चारने. તો કઈ રીતે? આંબેડકર એટલે કે BR આંબેડકર, આएंगे એટલે કે જે આયંગર જે હતા એરિયાએ ગોપાલ સ્વામી આયંગર. ત્યારબાદ છે માધવ, તો કે એન માધવારાય, કોની જગ્યાએ? તો કે BL મિત્રની જગ્યાએ. ત્યારબાદ છે BL મિત્રના સ્થાને, એટલે કે એના ઉપરથી મિત્રવાળું યાદ રહી જશે. ત્યારબાદ છે ડૉક્ટર KM મુનશી, એટલે કે આ મુનશી ઉપરથી યાદ રાખવાનું છે. ત્યારબાદ છે અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, તો કૃષ્ણ આવી ગયા. ત્યારબાદ સૈયદ મોહમ્મદ સાદુલ્લા સાથ, એટલે એ યાદ રહી જશે. TT કૃષ્ણામચારી અને ખેતાની જગ્યાએ ખેત પે ગાય ચારવા માટે કોણ જાય? સ્વાભાવિક છે, કોણ જાય? તો કે કૃષ્ણ જાય છે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે. તો આંબેડકર આएंगे માધવ મિત્ર और मुंशी कृष्ण के साथ खेत पे गाय चारने. तो આ પણ યાદ રાખવાનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો, આવતા ચાલતા કે હરતા ફરતા તમે યાદ કરી શકો છો. ત્યારબાદ આવે છે માઉન્ટ બેટન યોજના. માઉન્ટ બેટન યોજના આવે છે 1947ની અંદર. હવે એની અંદર શું હોય છે? તો કે ભારત પાકિસ્તાન વિભાજનની વાત કરવામાં આવે છે અને ભારતને આપણે જે દેશની જે સ્વતંત્રતા છે, ભારતને જે સ્વતંત્રતા આપવા વિશે વાત કરવામાં આવે છે. પરંતુ આ જે માઉન્ટ બેટન યોજનાની અંદર જેટલી પણ જોગવાઈઓ ઘણી બધી કરવામાં આવે છે એ આપણે આ બંધારણનો લેક્ચર છે એટલે એની અંદર નથી લીધી. કારણ કે હવે પછી જ્યારે આપણે આધુનિક ભારતના ઇતિહાસના જે અમુક લેક્ચરો મૂકેલ છે તો એ પણ જોઈ લેજો. એની અંદર આ દરેક માહિતી કવર કરી લીધી છે. અમુક બાકી છે એ પણ આપણે સિલેબસ પ્રમાણે કવર કરીશું, એટલે લઈ લેશું. ત્યારબાદ આવે છે સૌથી મહત્ત્વનું અને જેમાં આપણો દેશ આઝાદ થાય છે, જે આજે આપણે ભોગવી રહ્યા છીએ, તો એ આવે છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. હવે એની અંદર શું થાય છે? તો કે બ્રિટિશ શાસનનો અંત આવે છે. ભારત શું બને છે? તો કે સૌપ્રથમ તો પોતે ડોમિનિયન બને છે.
હવે એની અંદર ભારત એટલે કે બ્રિટિશ શાસનનો અંત આવે છે 1947ની અંદર. 15 ઓગસ્ટ 1947ની અંદર આપણો ભારત દેશ આઝાદ થાય છે અને 14 ઓગસ્ટની રાત્રે એમ કહેવાય તો કે કોનો સ્વતંત્રતા દિવસ છે તો કે પાકિસ્તાનનો, એટલે કે પાકિસ્તાન અલગ થઈ જાય છે અને આપણે મધ્યરાત્રિ એટલે કે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતાનો પરચમ લહેરાવ્યો છે. ત્યારબાદ હવે અમુક સમિતિઓ જે છે તો સમિતિઓ આપણે જોઈ લઈએ. આ સમિતિઓ ખાસ પૂછાય છે પરીક્ષાની અંદર કે એના અધ્યક્ષ કોણ હોય છે. તો સૌપ્રથમ છે સંઘ સમિતિ, શક્તિ સમિતિ અને બંધારણ સમિતિ. આ ત્રણેયના જો અધ્યક્ષ કહે તો કોણ આવશે? જવાહરલાલ નહેરુ આવશે. એ વખતે કોણ હતા? એ પોતે પીએમ હતા, એટલે કે જે પ્રધાનમંત્રી હોય એના અધ્યક્ષ હોય તો એ વખતે પીએમ કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. તો સંઘ શક્તિ ને બંધારણ. હવે જોજો, સંઘ શક્તિ ને બંધારણ, શક્તિ કોની જોડે હોય? જે પીએમ હોય એની જોડે શક્તિ હોય અને સંઘ પણ એના અંડર ચાલતું હોય અને બંધારણ પણ કોના અંડર તૈયાર થયું હોય તો કે પીએમ એટલે કે વડાપ્રધાનના અંતર્ગત. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે જવાહરલાલ નહેરુ. તો સંઘ શક્તિને બંધારણ કોણ આવશે? જવાહરલાલ નહેરુ. ત્યારબાદ છે અધિકાર સમિતિ અને રાજ્ય સમિતિ. તો એની અંદર કોણ આવશે? તો સરદાર વલ્લભભાઈ પટેલ આવશે. તો અધિકાર કોણે અપાવ્યા હતા આપણને? તો કે સરદાર. જુઓ, આવી રીતે જો જોવા જશો તમે આંદોલનની અંદર અધિકારો માટે બધા માટે કોણ લડે છે? તો કે સરદાર પટેલ લડે છે. તો એના ઉપરથી તમારે યાદ રાખવાનું કે અધિકાર સમિતિ અને રાજ્ય સમિતિની અંદર કે તો કોણ આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ આવશે. ત્યારબાદ આવે છે નિયમ સમિતિ અને સંચાલન સમિતિ. હવે જુઓ, રાજેન્દ્ર પ્રસાદ સ્વાભાવિક છે કે અધ્યક્ષ હતા, બંધારણ સભાના અધ્યક્ષ હતા, તો આના ઉપરથી આપણે યાદ રાખી શકીએ. અથવા તો પ્રથમ રાષ્ટ્રપતિ જે હોય છે રાજેન્દ્ર પ્રસાદ, તો એ પોતે શું તો કે નિયમ સમિતિ. હવે એ કહેશે એ દેશના રાજા કહેવાય, તો એ કે એ પ્રમાણે નિયમ અને સંચાલન થશે. તો નિયમ સમિતિ અને સંચાલન સમિતિ કે તો કોણ આવશે? રાજેન્દ્ર પ્રસાદ. ત્યારબાદ છે મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ કે તો પણ કોણ આવશે? સરદાર પટેલ. તો આપણે અધિકાર સમિતિ કહો કે મૂળભૂત અધિકાર સમિતિ કહો, અને અલ્પસંખ્યક સમિતિ પણ કોણ આવશે? સરદાર પટેલ આવશે. હવે પ્રશ્ન એમ પૂછાય છે કે પહેલાં તો મૂળભૂત અધિકાર સમિતિ અને અલ્પસંખ્યક સમિતિ પૂછાતા, પરંતુ એની જે ઉપસમિતિઓ જે છે એટલે કે એની જે પેટા સમિતિ છે એના અધ્યક્ષ કોણ હોય છે? તો કે મૂળભૂત અધિકાર ઉપસમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હોય છે અને અલ્પસંખ્યક ઉપસમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો કે એચ.સી. મુખર્જી હોય છે. તો હવે આને કઈ રીતે યાદ રાખવું? તો જુઓ, તમારે એક જ વસ્તુ યાદ રાખવાની. એક યાદ રાખશો એટલે બીજો ઓટોમેટિક તમને યાદ રહી જશે. તમારે શું યાદ રાખવાનું છે? તો કે મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકાર એટલે આપણા ખુદના કહેવાય. આપણા ખુદના હોય એટલે આપણે આપણી જેબની અંદર રાખવાના. મૂળભૂત અધિકાર ઉપર આપણો પૂરેપૂરો અધિકાર હોય. આપણા જે મૂળ અધિકાર એ જ આપણા, તો મૂળભૂત અધિકાર ઉપર આપણો હક કહેવાય. તેથી આપણે એમ યાદ રાખવાનું કે મૂળભૂત અધિકાર આપણા છે તો આપણે ક્યાં રાખવાના? આપણી જેબની અંદર, એટલે કે આપણા ખિસ્સાની અંદર. તો જેબ ઉપરથી તમારે યાદ રાખવાનું જે.બી. કૃપલાણી યાદ રાખવાનું. તો મૂળભૂત અધિકાર ઉપસમિતિ કે તો જે.બી. કૃપલાણી, એટલે કે મૂળભૂત અધિકાર આપણી જેબની અંદર, એટલે એની ઉપસમિતિની અંદર કે તો કોણ આવશે? જે.બી. કૃપલાણી આવશે. તો પેલા અલ્પસંખ્યકવાળા જે છે ઓટોમેટિક યાદ રહી જશે. કોણ આવશે? એચ.સી. મુખર્જી આવશે. ત્યારબાદ કેટલાક તથ્યો જોઈ લઈએ. તો કે 16 મે 1949ની અંદર ભારત રાષ્ટ્રમંડળનું સભ્ય બને છે. કોનું સભ્ય? તો કે રાષ્ટ્રમંડળનું સભ્ય બને છે. ક્યારે? 16 મે 1949ની અંદર. ત્યારબાદ 14 સપ્ટેમ્બર 1949ની અંદર હિન્દીને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો. 14 સપ્ટેમ્બર જે છે, 14 સપ્ટેમ્બર આ 1949 જ્યારે હોય છે ત્યારે હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળે છે. અને તેથી જ 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય જે કહેવામાં આવે છે રાષ્ટ્રીય હિન્દી દિવસ છે કે ક્યારે ઉજવવામાં આવે છે? તો 14 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર 1949ના દિવસે રાષ્ટ્રીય ભાષા દિવસ કહો કે એ જે રાષ્ટ્રીય ભાષા દિવસ. તો એની અંદર કે ક્યારે? 14 સપ્ટેમ્બર 1949ની અંદર. ત્યારબાદ છે 26 નવેમ્બર 1949. એ ક્યારે કયો સત્ર હોય છે? તો કે 11મો સત્ર હોય છે. એ વખતે બંધારણનું નિર્માણ કાર્ય શું થાય છે? તો કે પૂરું થાય છે. તો આ પણ ખાસ યાદ રાખજો. બંધારણનું નિર્માણ કાર્ય કયા સત્રની અંદર પૂરું થાય છે? તો કે 11મા સત્રની અંદર પૂરું થાય છે. અને બંધારણ બનાવતા કેટલો સમય લાગે છે? તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. તો આ પણ ખાસ યાદ રાખજો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગે છે. કુલ 64 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અને કયા સત્રની અંદર? 11મા સત્રની અંદર. 26 નવેમ્બર 1949ની અંદર બંધારણ બનીને તૈયાર થાય છે. અને જો બંધારણ અમલમાં ક્યારે આવે છે એવું પૂછે તો 26 જાન્યુઆરી 1950ની અંદર. આ ખાસ ધ્યાન રાખજો. આ બંનેની અંદર ખૂબ ફરક છે. બોલવામાં એટલો ફરક નથી લાગતો, પરંતુ બે પ્રશ્નની અંદર ફરક છે કે બંધારણ બનીને તૈયાર ક્યારે થયું? તો કે 26 નવેમ્બર 1949. પરંતુ બંધારણ અમલમાં ક્યારે આવ્યું? તો 26 જાન્યુઆરી 1950ની અંદર.
તો જે 26 નવેમ્બરનો જે દિવસ છે, 26 નવેમ્બરનો જે દિવસ છે કે જ્યારે બંધારણ બનીને તૈયાર થયું, તો એ દિવસને બંધારણ દિવસ અથવા તો કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નોંધ શું છે? તો કે 26 નવેમ્બર 1949ના રોજ કેટલાક અનુચ્છેદો લાગુ કરવામાં આવે છે, જે બંધારણના કયા અનુચ્છેદની અંદર દર્શાવવામાં આવે છે? તો કે 394ની અંદર. હવે પ્રશ્ન એવો પૂછાય કે જ્યારે બંધારણ અમલમાં આવ્યું એટલે કેટલાક બંધારણ અમલમાં આવતાની સાથે જ કેટલાક અનુચ્છેદ લાગુ થઈ ગયા હતા. તો એવો ઉલ્લેખ કયા અનુચ્છેદની અંદર છે? તો કે 394ની અંદર છે. હવે કેટલા અનુચ્છેદો લાગુ થયા તો ઘણા જણ કે 15 નહીં આવે. કારણ તો કે 15 અનુચ્છેદો જે લાગુ થયા છે એવો ઉલ્લેખ કોની અંદર છે? 394ની અંદર. એટલે આ પણ સાથે સાથે લાગુ જ થયો ને, કારણ કે એ 15 લાગુ થયા, એ 15 જે અનુચ્છેદ લાગુ થયા 394ની અંદર ઉલ્લેખ છે, તો સાથે સાથે એ પણ લાગુ થઈ ગયો કહેવાય. તો આજે 15 અને 1 આ 6 એટલે 15 અને 1 16 એટલે કે 16 અનુચ્છેદ એ સમય લાગુ થયા. તો ખાસ ધ્યાન રાખજો, ઘણી જગ્યાએ અમુક બુકની અંદર કદાચ તમને 15 પણ કહી દે, પરંતુ 15 અનુચ્છેદ તો બીજા હતા અને એક આર્યો એટલે ટોટલ કેટલા? તો કે 16 અનુચ્છેદ લાગુ થાય છે. તો બંધારણ અમલમાં આવતાની સાથે કેટલા અનુચ્છેદ લાગુ થાય છે? તો 16 અનુચ્છેદ. ત્યારબાદ 24 જાન્યુઆરી 1950ના દિવસે અંતિમ બેઠક થાય છે. એ વખતે રાષ્ટ્રગાન જનગણ મન અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ આ બંને અપનાવવામાં આવે છે. દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે અને સૌ પ્રથમ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તરીકે કોણ ઉભરી આવે છે? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવે છે. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણો બંધારણ લાગુ એટલે કે અમલમાં આવે છે. પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય છે. ભારત પ્રજાસત્તાક બને છે. જુઓ, હવે ઘણા જણને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસમાં મિસ્ટેક થઈ જાય છે. તો આ પણ કહી દઉં કે દેશ જ્યારે સ્વતંત્ર થયો એને સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે. અને બંધારણ જ્યારે અમલમાં આવ્યું એનો મતલબ શું? તો કે જે સત્તા હોય છે એ કોના હાથમાં આવે છે? તો કે લોકોના હાથમાં આવે છે. તો ભારત કેવું છે કે લોકતાંત્રિક છે, એના માટે લોકોના હાથમાં સત્તા કહેવાય. તો કે ભારત પ્રજાસત્તાક બને છે. ત્યારબાદ હવે જે 26 જાન્યુઆરી 1950ના દિવસે જે આપણે ઉજવીએ છીએ, બંધારણ જે અમલમાં લાવ્યું, તો જે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ તો એનું મુખ્ય કારણ શું? તો કે 1929ના દિવસે 1929ની અંદર જે લાહોર અધિવેશન થાય છે, અહીં લાહોર કરી દેજો, લાહોર અધિવેશન જે થાય છે એની અંદર અધ્યક્ષ કોણ હોય છે? તો કે જવાહરલાલ નહેરુ હોય છે. આ અધિવેશનમાં પોતે પૂર્ણ સ્વરાજની માંગ કરે છે. હવે પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવે છે અને 26 જાન્યુઆરી 1930ના દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે પોતે ઉજવે છે. તો 26 જાન્યુઆરી 1930ને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવે છે અને એના માટે કરી અને એની યાદમાં 26 જાન્યુઆરીએ શું કરવામાં આવે છે? તો સંવિધાન એટલે કે બંધારણ લાગુ કરવામાં આવે છે અને બંધારણ અમલમાં આવે છે 26 જાન્યુઆરી 1950ની અંદર. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે બંધારણની અંદર જે બંધારણ છેક 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી કરી અને બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 સુધી તમામ બાબતો આપણે આવરી લીધી છે. હવે કેટલાક સ્ત્રોત જોઈ લઈશું, જે મોટા જોઈ લઈએ કે બંધારણની અંદર એમ તો ઘણા બધા આવે કે બ્રિટનની અંદરથી માત્ર સંસદીય પ્રણાલી નહીં, પરંતુ ઘણી બધી બાબતો લેવામાં આવી છે. પરંતુ જે મુખ્ય છે એ આપણે જોઈ લઈએ એની અંદર. બાકી જે એમાં આપણે ટોપિક વાઇઝ ચાલીશું એમાં આપણે કવર કરીશું બધું. તો સૌપ્રથમ છે બંધારણના સ્ત્રોત. તો કે બ્રિટનની અંદરથી શું લેવામાં આવ્યું? તો કે સંસદીય શાસન પ્રણાલી. અમેરિકાની અંદર કે તો મૂળભૂત અધિકારો કે તો કોના અંદરથી લેવામાં આવે છે? તો કે અમેરિકાની અંદરથી. આયર્લેન્ડની અંદરથી કે તો કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વો એટલે કે રાજ્યના જે માર્ગદર્શક જે સિદ્ધાંતો જે છે એ કોની અંદરથી લેવામાં આવે છે? તો આયર્લેન્ડની અંદરથી. સંઘીય વ્યવસ્થા કે તો કે કેનેડાની અંદરથી. અને સમવાય સૂચિ જે કે તો એ કોની અંદર એટલે કે સમવાય સૂચિ સંવર્તી જે સૂચિ છે એ કોની અંદરથી લેવામાં આવે છે? તો ઓસ્ટ્રેલિયાની અંદરથી લેવામાં આવે છે. નિષ્કર્ષ શું નીકળ્યો આનો? તો કે 1773થી 1950 સુધીના તમામ એક્ટ યોજનાની પરિષદોએ ભારતીય બંધારણનો આધાર તૈયાર કર્યો. એટલે કે આપણે જે કહીએ છીએ કે બંધારણ જે બન્યું તો તમામ જે માહિતીઓ જે છે, તમામ જે એક્ટ છે એના આધારે આપણો બંધારણ બનીને તૈયાર થાય છે, એમનો આધાર તૈયાર થાય છે. અને અંતે વિશ્વનું સૌથી વિશાળ બંધારણ અસ્તિત્વમાં આવે છે. સૌથી વિશાળ પણ કેવું? લેખિત બંધારણ. આ ખાસ ધ્યાન રાખજો. તો ભારતનો જો બંધારણ સૌથી મોટો, જો વિશ્વનો સૌથી મોટો લેખિત બંધારણ કહે તો કોનો બંધારણ છે? તો કે આપણા દેશ ભારતનો જે બંધારણ છે વિશ્વનો સૌથી મોટો લેખિત બંધારણ છે. તો આટલી વસ્તુ તમામ આપણે આનો ઉદ્ભવ વિકાસ કવર કરી લીધું છે. હવે આપણે બંધારણના લક્ષણો થોડા જ છે તો આપણે ફટાફટ જોઈ લઈશું અને પછી આપણું લેક્ચર પૂરું કરીશું. તો બંધારણના લેક્ચરોની અંદર આપણે ડાયરેક્ટ હેન્ડરાઇટિંગ PDF જ લાવ્યા છીએ. તો હવે એની અંદર શું યાદ રાખવાનું છે? સૌપ્રથમ છે તમારે બંધારણની લાક્ષણિકતાઓ.
હવે એમાં સૌથી મોટું લેખિત બંધારણ કહેવાય છે એકલ નાગરિકતા. શું કીધું છે? એકલ નાગરિકતા જે છે તો કે સૌ પ્રથમ એનું લક્ષણ શું? તો કે સૌથી મોટું લેખિત બંધારણ છે, એકલ નાગરિકતા ધરાવે છે, સંસદીય શાસન પ્રણાલી છે, સંસદીય સંપ્રભુતા અને વ્યક્તિક સર્વોચ્ચતાનો સમન્વય જોવા મળે છે. શું કીધું છે? સંસદીય સંપ્રભુતા અને વ્યક્તિક સર્વોચ્ચતાનો સમન્વય જોવા મળે છે. ત્રિસ્તરીય સરકારની પ્રણાલી છે. એટલે કે ત્રિસ્તરીય સરકાર એટલે કઈ રીતે? તો કે સૌ પ્રથમ ક્યાં છે? તો કે દેશમાં છે, ત્યારબાદ રાજ્યની અંદર છે અને ત્યારબાદ સ્થાનિક સરકાર જે કહેવામાં સ્થાનિક કક્ષાએ છે ત્યાં પણ જોવા મળે છે. ત્યારબાદ વયસ્ક મતાધિકારની જોગવાઈ કરવામાં આવી છે. મિશ્રિત બંધારણ ધરાવે છે એટલે કે કઠોર પણ નથી અને લચીલું પણ. આ બંને કેવું છે? તો કે મિક્સ છે. એકલું કઠોર પણ નથી ને એકલું લચીલું પણ નથી, પરંતુ કઠોર અને લચીલું એવું મિક્સ છે એટલે કે એને મિક્સ અથવા તો મિશ્રિત બંધારણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે મિશ્ર અથવા તો સંઘીય સમવાય તંત્ર. એકીકૃત ન્યાય પ્રણાલી છે. એટલે મુખ્ય એકીકૃત કેમ કીધું છે? તો કે મુખ્ય અંતિમ નિર્ણય કોનો રહેશે? તો કે એસસી એટલે કે સર્વોચ્ચ અદાલતનો, સુપ્રીમ કોર્ટનો મુખ્ય નિર્ણય રહેશે. ત્યારબાદ છે કટોકટીની જોગવાઈ પણ કરવામાં આવી છે. ત્યારબાદ બંધારણીય મૂળભૂત માળખાની વિભાવના એટલે કે બંધારણીય જે મૂળભૂત માળખો છે એની વિભાવના એમ આપવામાં આવી છે કે ગમે એટલા બંધારણની અંદર તમે સુધારા કરી શકો, પરંતુ એના મૂળભૂત માળખાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. તો એ પણ ધ્યાને રાખવાનું છે. ત્યારબાદ છે વિવિધ વિદેશી સ્ત્રોતોનું સંકલન. એટલે કે આપણો જે બંધારણ છે એ માત્ર એમનો એમ નહીં, પરંતુ બધા જ દેશોની અંદરથી આપણને જેટલી માહિતી જે આપણા માટે સારું લાગ્યું એ તમામ લઈ અને આપણે આપણો બંધારણ તૈયાર કર્યો છે. ત્યારબાદ છે બંધારણની સર્વોચ્ચતા. એટલે કે સૌથી સર્વોચ્ચ કોને માનવામાં આવશે? તો કે બંધારણને માનવામાં આવશે. બસ. તો બંધારણની લાક્ષણિકતાની અંદર કંઈ એટલો મોટો ટોપિક નથી, એટલું જ છે. અને સાવ તમને કદાચ ના આવડે ને, આ તો ખાસ તો કોના માટે જોઈએ? તો કે પ્રિલિમ્સ કરતાં તો કોઈ પણ મેન્સની અંદર આ લક્ષણ વધુ પૂછાતા હોય અને પ્રિલિમ્સની અંદર તો પૂછી શકે કે આ વિધાનોવાળા જે વાક્ય હોય તો એની અંદર તમને પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ભારત એકલના નીચેનામાંથી કયા વિધાનો અથવા તો કયા લક્ષણો ભારતના બંધારણના છે અથવા તો નથી? તો કે એકલ નાગરિકતા ધરાવે. તો કે સાચું. સંસદીય શાસન પ્રણાલી છે તો આપણને ખબર છે સંસદીય જ છે, કોઈ રાજાત્મક આ રીતે નથી કે કોઈ વંશાનુગત હોય કે આ રીતે નથી. ત્યારબાદ ત્રિસ્તરીય સરકાર પણ છે, વયસ્ક મતાધિકારની પણ જોગવાઈ છે. તો આ તમામ લક્ષણો તમારે જોઈ લેવાના છે. હવે આ લક્ષણોની અંદર પણ આપણે શું જોઈશું ખાસ? તો કે એકાત્મક અને સંઘાત્મક લક્ષણો, આ બે પ્રકારે ભાગ પડે છે. હવે એકાત્મક લક્ષણની અંદર શું છે? તો કે વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ. શું કીધું છે? તો કે રાજ્યો કેવા હશે? તો કે વિભાજ્ય એટલે કે રાજ્યની અંદર ફેરફાર કરી શકાશે, એની સીમાની અંદર પણ ફેરફાર કરી શકાશે, એના ક્ષેત્રની અંદર પણ ફેરફાર કરી શકાશે, પરંતુ સંઘની સીમામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. એટલે કે રાજ્યો કેવા હોય? તૂટી શકે, પરંતુ સંઘ તૂટે નહીં. તો વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ છે એ શું છે? તો કે એકાત્મક. ત્યારબાદ શું છે? તો કે એકલ નાગરિકતા. શું કીધું છે? એકલ નાગરિકતા ધરાવે છે. એટલે કે આપણે અમેરિકાની અંદર કેવું છે કે બેવડી નાગરિકતા છે કે રાજ્યના હોય એને પણ અલગ નાગરિકતા આપવામાં આવે અને દેશની પણ અલગ નાગરિકતા, એટલે કે બે નાગરિકતા આપવામાં આવે. જ્યારે આપણા ભારતની અંદર માત્ર એક જ નાગરિકતા. કોણ? તો કે ભારતીય. એ પ્રમાણે એક જ. આપણે ગુજરાતી એક આવી રીતની કોઈ નાગરિકતા નથી, અલગથી ઉલ્લેખ નથી. તો કેવું છે? એકલ નાગરિકતા. ત્યારબાદ કટોકટીની પણ જોગવાઈ કરવામાં આવે છે, રાજ્યપાલની પણ નિમણૂક થાય છે. અખિલ ભારતીય સેવાઓ, ન્યાયતંત્ર એની અંદર કેવું હોય છે? તો કે નબળું હોય છે. હવે એની અંદર જો એકાત્મકની અંદર શું હોય? તો કે ન્યાયતંત્ર નબળું હોય છે અને લેખિત બંધારણનો શું હોય છે? તો કે અભાવ હોય છે. તો આ બધી એકાત્મકની લાક્ષણિકતાઓ છે. ત્યારબાદ છે સંઘાત્મક. તો કે સત્તાના વિભાજનનો સિદ્ધાંત જોવા મળે છે. 3 યાદી અથવા તો સૂચિનો સમાવેશ કરવામાં આવે છે. સરકાર કેવી હોય છે? તો કે ત્રિસ્તરીય હોય છે. લોકતંત્રનું વિકેન્દ્રીકરણ જોવા મળે છે. તો આપણે જોઈએ છીએ ને વિકેન્દ્રીકરણ. સૌ પ્રથમ કેન્દ્રની અંદર શું હોય છે? મુખ્ય સરકાર. અને ત્યારથી પછી બધા વેચાય, પછી રાજ્યોની અંદર વેચાય, રાજ્યો જિલ્લાની અંદર વેચાય, તાલુકાની અંદર, આવી રીતે શું એનું વિકેન્દ્રીકરણ થાય છે. ત્યારબાદ એની અંદર શું હોય છે? તો કે ન્યાયપાલિકા કેવી હોય? તો કે મજબૂત હોય છે. મૂળભૂત અધિકારો પણ આપવામાં આવે છે અને બંધારણ કેવું હોય છે? તો કે લેખિત હોય છે. હવે પ્રશ્ન એવો થાય કે આપણા ભારતની અંદર જે છે એકાત્મક છે કે સંઘાત્મક છે? તો એ ખાસ ધ્યાને રાખજો કે ભારતનું બંધારણ જે છે તો એ કેવું છે? એકાત્મક અને સંઘાત્મક બંનેની અંદરથી થોડા લક્ષણો આપણે લીધેલ છે. તો આપણો કેવું છે? તો કે મિશ્રિત બંધારણ છે. તો આપણે જેમ આગળ વાત કરી કે કઠોર અને લચીલાની વાત કરે તો પણ કહેવાશે? તો કે મિશ્રિત કહેવાશે. અને અર્ધસંઘાત્મક બંધારણ એટલે કે અર્ધસંઘાત્મકનો મતલબ શું? તો કે
એકદમ સંગાત્મક પણ નથી પૂરેપૂરો અને એકાત્મક પણ નથી. કેમ નથી એકાત્મક? તો જુઓ, લેખિત બંધારણનો અભાવ એની અંદર કહેવાય. પણ આપણે કેવું છે તો કે લેખિત બંધારણ છે, એની અંદર ન્યાયતંત્ર નબળું કહેવાય. આપણે કેવું છે, મુખ્ય ચુકાદો કોણ છેલ્લે તો કે સુપ્રીમ કોર્ટ આપે છે. તો આવી રીતે ઘણી જે આપણને યોગ્ય લાગી એ બાબતો આપણે એકાત્મકમાંથી અને જે યોગ્ય લાગી એ સંગાત્મકમાંથી, તો બંનેનું મિશ્રણ જોવા મળે છે. તો જો હવે તમારે ભૂલ ન પડવી જોઈએ. ભારતના જો આપણને લાક્ષણિકતા જો કે બંધારણની લાક્ષણિકતાની અંદર તો બસ એટલો જ ટોપિક છે, તો એ પણ જોઈ લેજો. જે હેન્ડ રાઇટિંગ PDF છે એટલે તમારે લખવાની અંદર પણ સરળતા રહેશે. તો આજે લેક્ચરની અંદર આપણે એટલું જ ભણવાનું હતું. હવે જુઓ, બંધારણના ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતાઓ એ ટોપિક આજે આપણે પૂરેપૂરો કવર કરી લીધો છે ભાગ 2 ની અંદર. હવે પછીનો લેક્ચર એ પણ હવે શરૂઆત આપણે આમુખથી કરીશું, અથવા તો બંધારણના ભાગનો કે કોઈ પણ લેક્ચર જે આપણે સિલેબસ પ્રમાણે હશે, પોલીસના સિલેબસ પ્રમાણે, એ પ્રમાણે આપણે આગળનું લેક્ચર લઈને આવીશું. તો આઈ હોપ કે તમને દરેકને આ વિડીયો લેક્ચર સમજાયો હશે. જો ખરેખર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને બધા એનો લાભ લઈ શકે. જય હિન્દ, જય ભારત. અસ્તુ.